નમસ્કાર મિત્રો, કેમ છો? બધા મજામાં? તો મિત્રો આપણે આવી ગયા છે આજે દ્વારકા અને મારી સાથે છે આજે કંપનીના સાહેબ અને એક પ્રાઇવેટ કંપનીમાં હું જોબ કરું છું. તમે જોઈ રહ્યા છો આ દ્વારકાની બજાર છે અને દ્વારકા અમે જસ્ટ ઉતર્યા છે બસમાંથી અને આપણો બેગ જો અહીં સામે પડ્યું છે. આ બેગ આપણે હાથે લઈને આવ્યા છીએ. તો મિત્રો આપણે છે ને આજે ફૂલ ડે દ્વારકા એક્ટિવિટી કરવાની છે અને એ પણ હાલીને કરવાની છે. આપણી પાસે કઈ ગાડી તો જોઈએ છે આજનો દિવસ કેવો રહે છે બન્યા રહેજો આજના બ્લોગમાં આપણી સાથે. જો આપણે આવી ગયા લચ્છી પીવા LCD લચ્છીમાં નાખી ગયા આપણે અહીંયા થેલા પૈદા છે બનાવતો આ કઈ છે આપણે જો દ્વારકા છે ને આપણે આખો દિવસ આજે ફૂલ ડે કરવાનું છે ને હાલીને કરવાનું છે. જો આ છે દ્વારકાની બજાર છે. આ LCD લચ્છીમાં આપણે પછી પી અને ફ્રી થઈ ગયા અને પાછા આપણે કામે લાગી ગયા. આપણે આવી ગયા જો એસટી પાસે અને એક દુકાને પહોંચ્યા છીએ. હવે દુકાનના જો અમે કામ કરીએ ને એ તમને દેખાડવાનું નથી કારણ કે એ અમારી કંપનીમાં મનાવી. આ દ્વારકાનું બસ સ્ટેન્ડ છે. જો આપણે અહીંથી નીકળીએ છીએ ભદ્રકાલી જવાનું છે. ભદ્રકાલી અહીંથી સેટું થાય છે ને એટલે આપણે રિક્ષા લીધી. આજનો દિવસ છે ને આપણે છે ને પૂરો દિવસ હાલીને જ કરવાનું છે આખા દ્વારકામાં. બસ આવી ગઈ ભાવનગરથી. આપણે છે ને આજે ગાડી નથી લઈને આવ્યા એટલે આજે આખો દિવસ તો હાલીને જ કરવાનું છે. આપણે છે ને જો રિક્ષા બંધાવી લીધી ને અહીંથી જાય છે ભદ્રકાલી. કેવા ડખે ચડી ગયા ટાઈમ કરીને મગજ ફરી ગયો સરકારનો હાલી હાલીને ભદ્રકાલી એસટીની બાજુમાં જ છે ને અમે રિક્ષા બંધાવી અને ત્યાં ભદ્રકાલી ગેટ પાસે લચ્છી પી ને પછી અમે ત્યાંથી ગયા એસટીએ ગયા ને એસટીએની રિક્ષા બંધાવી રિક્ષા કરવી અમારા સાઈડનો નંબર લાગી ગયો છે. આ ભદ્રકાલી આપણે પહોંચી ગયા. આ ભદ્રકાલી આપણે એસટીએથી રિક્ષા બંધાવીને આવ્યો. હિસાબ કરી લ્યો તમે. જ્યાં હાલીને આવવાનું હતું તો એમ તમને એમ હતું ભદ્રકાલી સેટું છે. જોઈ લ્યો આ ભદ્રકાલી આ મેન ચોક ભદ્રકાલી. આપણે ખાલી આપણે ઉતરી ગયા ભદ્રકાલી. ભદ્રકાલી છે. હવે આપણે છે ને એક્ટિવિટીના જે છે ને વિડીયો બનાવ્યા નથી કારણ કે સાહેબ હારે છે. હું ખાલી એમના વિડીયો શૂટ કરું છું. ગમે તો લાઈક કરજો, ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા ના ભૂલતા અને શેર કરી દેજો. જો આ ભદ્રકાલીનો એરિયો જોયો આપણે આપણે છે ને જવાનું છે સબ્જી માર્કેટ છે ને. હા સબ્જી માર્કેટ. આપણું આ કયો એરિયો હતો? ભદ્રકાલી પતાવ્યું. ભદ્રકાલી પૂરો કમ્પ્લીટ કર્યો અને હવે જો આપણે જાય છે શાક માર્કેટ બાજુ. જો આ શાક માર્કેટ બાજુ રસ્તો જાય છે. જાય છે દુકાને વિઝિટ છે તો આપણે ઊભા છે. આપણે આપણા સાઈડ છે એક્ટિવિટી કરે છે. હવે એક્ટિવિટી શું કરે છે ને એ હવે દેખાડવાની બનાવી છે અમારે. એટલે છે ને આજના બ્લોગમાં એવું કંઈ તમને દેખાડવાનું નથી. જો આ દ્વારકા છે અને દ્વારકાની શાક માર્કેટ પહેલાં 4 રસ્તા આવે છે. જો 4 રસ્તા છે. જો આ બોરા ગાડી જાય છે અહીંથી. આપણે જવાના છે આ બાજુ શાક માર્કેટ બાજુ. આ સબ્જી મંડીવાળો ચોકને રિક્ષા આપણે દ્વારકાની અંદરમાં રાજસ્થાન જેવી છે. જો જો આપણે છે ને સબ્જી મંડીથી નીકળી ગયા અને હવે આપણે આમ તરફ પાછા જઈએ છીએ. અને અહીં છે ને ઠંડુ પીવા ઊભા રહી ગયા કારણ કે તડકો એકદમ થઈ ગયો છે એટલે ઠંડુ પી લઈએ. ઠંડુ પીએ ને પછી આગળ વધીએ.
આપણા ઠંડુ પીવા માટે ઉભા રહી ગયા છે. લાવો ખોલવી એમને આપી ગયો ને દાવતથી આ છે દ્વારકાની સબ્જી મંદિર વાળી બજાર. બસ થાય છે. હાલો તો આપણે દ્વારકાથી નીકળવાનો પાછો ટાઈમ થઈ ગયો છે ને આપણે છે ને પહોંચી ગયા જો બસ સ્ટેન્ડ. એટલે બસ સ્ટેન્ડ છે ને આપણે છે ને બસ સ્ટેન્ડ પહોંચી ગયા પાછા. અને આજનો રૂટ આપણો છે ને દ્વારકા અહીંયા પૂરો થાય છે. જો દ્વારકા બસ સ્ટેન્ડ. જો રિઝર્વેશનની પ્રોબ્લેમ હતી એટલે હવે અમે છે ને પાછળની સીટમાં જો આગળની સીટું છે ને રિઝર્વેશન હતી એટલે છે ને અમે છે ને પાછળની સીટમાં આવ્યા. આ સીટ આપણી છે. હવે ઓલી સીટમાં રિઝર્વેશન હતું પાછળ અમારા પાછળની કેટલી છે 2 3 સીટ જ બાકી રહી છે.